અમદાવાદ જેવા મહાનગરમાં દિવસે ને દિવસે વધતા ટ્રાફિક માર્ગ અકસ્માતો અને જાહેર સ્થળોની સ્વચ્છતા આજે તંત્ર અને નાગરિકો બંને માટે મોટો પડકાર બની ગઈ છે। માત્ર નિયમો બનાવવાથી કે દંડ વસૂલની સમસ્યાથી ઉકેલ આવતો નથી, પરંતુ લોકોમાં ટ્રાફિક શિસ્ત અને નાગરિક જવાબદારીથી ભાવના કેળવવી એટલી જરૂરી બની ગઈ છે। આજ ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ટ્રાફિક પોલીસે સંયુક્ત ઉપક્રમે શહેરના વિવિધ ટ્રાફિક જંકશનો પર અનોખું જનજાગૃતિ અભિયાન યોજ્યું હતું, જેમાં બહુરૂપી કલાકારોએ કોઈપણ શબ્દનો ઉપયોગ કર્યા વિના જ માત્ર અભિનય, હાવભાવ અને હાથના સંકેતો દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની ફરજ, ફ્રી લેફ્ટ ખુલ્લો રાખવાની જરૂરિયાત તેમજ ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન પાછળ જ વાહન ઊભું રાખવાનો નિયમ તેમજ નાગરિકો સૂકો અને ભીનો કચરો અલગ રાખીને શહેરને સ્વચ્છ રાખે તેવું કહ્યું હતું। તો પોલીસ અને એએમસીનું માનવું છે કે આવા સર્જનાત્મક જનજાગૃતિ કાર્યક્રમો લોકોના કાયદાના પાલન સાથે જવાબદાર નાગરિક બનાવીને ભાવના મજબૂત બનાવે છે। હું યમરાજ, હું નરક લોકમાંથી આવ્યો અને અહીંયા જેટલા બી લોકો જો ટ્રાફિકનું ઉલ્લંઘન કરે છે એમને સાવચેતીથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આવ્યું। લેફ્ટ ટર્ન માટે, સ્પીડ વધારો એના માટે, હેલ્મેટ માટે, ઘણા બધા નિયમોનું પાલન કરવા માટે। કારણ કે હું છું યમ અને નરકમાં એમ પણ જગ્યા વધી ગઈ છે, તો અહીંયાથી 3-4 લોકો 5 લોકોને જેટલા પણ આવી શકે હું એમને લેતો જઈશ। યમ હે હમ। અમારો મેસેજ એ જ છે કે ટ્રાફિકનો નિયમ છે એને સાવચેતીથી ધ્યાનમાં રાખીને તકેદારી પૂર્વક એનું પાલન કરે અને એમનો જીવ બચાવે અને તેમના પરિવારને ચિંતાથી મુક્ત કરે, એ અમારો નિયમ છે। હું પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ હાલ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં ફરજ બજાવું છું। આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ ટ્રાફિક પોલીસ બંનેના સહયોગથી આજે જે બહુરૂપી કલાકારો છે એમની મદદ લઈ અને 4 રસ્તા ઉપર લોકોને હેલ્મેટ પહેરવા માટે, જે આપણા ફ્રી લેફ્ટ છે એને ઓપન રાખવા માટે તથા સ્ટોપેજ લાઇન પર વાહનો ઉભા કરવા માટેની એક અલગ અલગ બહુરૂપી કલાકારો દ્વારા અલગ અલગ કન્સેપ્ટથી સમજણ આપવામાં આવી રહી છે। પરંતુ આમ આ જોઈ રહ્યા છો કે લોકોને પોતાના જે સૂકો કચરો, ભીનો કચરો એને બાયફર્કેટ કરવો અને કચરાને જ્યાં ત્યાં ના ફેંકવો એ બાબતે અવેરનેસ પ્રોગ્રામ એક સિગ્નલથી વગર બોલે પોતાના હાથના ઈશારે આ બહેનો દ્વારા સુંદર રીતે અહીંયા આગળ તમામ ટ્રાફિક જંકશન પર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે।